ખબર રાખજો મોદી આવું હા અરે આ તો અવરું થયું જે આ બાજુ આ પેલું લબાજબ કરે છે ને હા એ ઓલે પોકરગઢના રાજા જે છે અરે એમ બાજુમાં ઊભા છે ને આખી દેશવાળા હોય એ એમના પ્રધાન છે હું થાય આપણે તો વાવડા વાવવાનો છે અલે એ એમાં એવું છે કે આ પોકરગઢના રાજા ખરા કે એ પેટના ઓજિયા છે એટલે જો વજ્યાના સુકન જોઈને વાવણી વાઈ જાય તો 12 મહિને ના આવું આ તો માથેના સુકન કહેવાય હડ પાછા વળી ઘેર કાલે જ ખેડૂતો સરકાર બોલી ગઈ મહારાજા તમને દરબારમાં બોલાવે અરે નથી આવતા પ્રધાનજી આ ખેડૂતોને કહો કે અમારા મહારાજા તમને ઇનામ લેવા માટે બોલાવે છે અમે ખેડૂતો સરકાર અમારા મહારાજા તમને ઇનામ લેવા બોલાવે અમારા દેશમાં એમ કેમ નથી ભર્યું અરે એમ નહીં અરે એ રખા ભાઈ આડા તો રૂપિયા લે છે હાલો Yeah.
કાલે તમે સારા સારા કપડાં પહેરી ક્યાં જતા હતા અને અમને જોઈને કેમ પાછા વળી ગયા? એટલે ખેડૂતો જી સરકાર ગઈ કાલે તમે સારા સારા કપડાં પહેરીને ક્યાં જતા હતા અને અમને જોઈને કેમ પાછા વળી ગયા? આ તો મૂકે છે તમે કાલે સારા સારા કપડાં પહેરીને ક્યાં જતા હતા એમ કે એમ કરીએ આ રાજા વાદરા વાદરા ઠેકાણા વગર ના કહેવાય એના કરતા હે લલ્લો સપ્પા વાળીને જતા રહીએ એમ કરીએ ખેડૂતો પાસે તમામ વસ્તુ છે, શા માટે જૂઠું બોલો? જે સત્ય હોય તે કહી દો ને કેન્ટલના માલ. એટલે ખેડૂતો તમામ વસ્તુ તમારી પાસે છે એ મારા વીરાની પડેલી વીરો રે ઓ વીરા રૂપા રે તું તો થોડા સજશણગાર ઓ વીરા રૂપા રે તું તો થોડા સજશણગાર ઓ વીરા રૂપા રે મેં તો આયેલો વડલાનો ડાર, ઓ વીરા રૂપા રે. તે તો વાયેલું વડલાનું ડાર ઓ વીરા રૂપા રે ચડેલો વડલાને ડાર, ઓ વીરા રતના રે. તું તો ચડેલો વડલાની ડાર ઓ વીરા રૂપા રે મારો ભાગેલો વડલાનો ડાર, ઓ વીરા રતના રે. તારો ભાગેલું વડલાનું ડાર ઓ વીરા રૂપા રે મારો ભાગેલો ડાબેરો પગ, ઓ વીરા રતના રે. તારો જારવ જેડા બેરો પાક ઓ વીરા રૂપા રે મારો ભાગેલો ડાબેરો પગ, ઓ વીરા રતના રે. તું તો કોરંતો યાર ઓ વીરા રૂપા રે એવું તો કોરંતો ઓ વીરા રતના રે. તું તો કોરંતો યાર ઓ વીરા રૂપા રે એવું તો કોરંતો ઓ વીરા રતના રે. એ આવો ભાઈ, રામ રામ. અરે ભાઈ, આમ તો રામ રામ જ થશે. તમે તો બેડા ભાગી નાખો એમ રામ કરો છો
અરે ભાઈ શું છે મારે ઓર વડીલાને તારે સડક પર મારે પગ વાગી ગયો તો અહીંયા કોઈ દવાખાનું છે અલા ડોબાખાનું ના કહેવાય દવાખાનું કહેવાય દવાખાનું કહેવાય અરે અમારે તો લગરામાં જો બસ ભાઈ હા સદા તારો ટોટીએ બાકી ગયો એ ભાઈ ઓ ગેટી સાડતો ઓલા ડેમમાં ગયો આ તરાવની પારે હવે તારામથી પારે અને ત્યાં ઘેટી પાણી પીવા ગઈ હતી અને એક આ બહુ ચાર ઘેટીને રોડવા ગયો એવો તો મારો પગ લપસી પડ્યો તો મારો પગ ભાગી ગયો. માફ કરો બદલાવ ના થયો તો શું તારો ટોટીએ લગી પડ્યો અરે ભાઈ અને વડલો સડ્યો અને થકપટ ટસકો માર્યો અને દારૂ મારા ઉપર પડ્યો મારે પગ ભાગી ગયો. અલા પણ ઉપર કરી દેતો ટટકો મારા અરે ભાઈ ભૂલી ગયો રેસારે જેટલા પોકા એટલા ટટકો મારા ઉતારો ડારે ઉપર ચડી ગયો અને રેસે થકપટ ટસકો મારી દીધો એટલે મારો પગ ભાગી ગયો તને છે. ખબર નહીં હું હમણાં તો વૈદ બની ગયો છું આહાહા. વળી તમે ક્યાં ના વૈદ બની ગયા? જેટી સાતો સાતો પાણી પીવડાવવા લઈ ગયા તરાવમાં હા, હા. એક જેટીનો ટોટીઓ કાઢવામાં પૂછી ગયો જેટી જોર કરીને હાલવા મળી કે હાલો પડાક દે ટોટીઓ ભાગી ગયો એમ થઈ ગયું? હા, એટલે મેં બેઠા આટકો હોતી પછી સોબરી હોતી દીધી તો જેટી તૈયાર થઈ ગઈ એમ તું કહેતો તારો ટોટીઓ તૈયાર કરી દઉં મારો પગ તૈયાર કરી દેશો તૈયાર કરી દો હાલ એમ ચાલો. અહીંયા બેસ આ તો પેલા નરગી માસ્ટર નરગુ મારે અરે ભાઈ મને હાલાતું નથી તમે અરે ક્યારે હાલવું તો પડે કે દવાખાને જઈએ તો બેસે બેઠા થોડું જવાય એટલે બેસ આ તો રમા બાપાનું સ્થાનક છે અરે ભાઈ તમે તો મસ્કરી કરો છો પણ મને હવે વેદના થાય. નથી કરતો આ તો જગ્યા બધી ખાટા ટેપાવાળી છે ઊભો અરે થા, ભાઈ ઊભો થા. મને તો હવે હાલાતું નથી એટલે અરે તમે હાલા રે ઊભો થા અરે અમને વેદના થતી અને તમારે મસ્કરીમાં જાય છે બધું. મસ્કરી નથી કરતો રૂપા તું ફટે આવ હા આટલે ઊભો રે આ તારો ડોંગ દેસો મેલ નકા મારા બેરા પાકશે એ રૂપા, હા અલા પાકી નથી ગયો હા આ તો ઘરી સોડી ગઈ છે ઘરે કાઢો ઊભો રે હો અહીંયા થઈ ગયો કમ્પ્લેટ ખાલી તો ઉપર હે થઈ ગયો છે. આપણે તો ખાલી જો એટલે ખબર પડે હો અને ડાન્સ કરશે પણ અરે હાલે વધારે દોર છે અરે આ તો પગ આવરો છે. કેમ અરે એક પગ આમ જાય છે એક પગ આમ જાય છે વધારે હાલે છે હવે આ તો લોબો ટોટી રાખીને બેસી જતા રહતો હોય એકદમ હાલે. તો એવો જ કરે. અને બેસી જા ડોંગ બાજુ પર મેલ અને ટોટીઓ લોબો કરીને બેસી જા હો એટલે તું એમ કે છે કે આગા પાછી હાલે બે હરખા કરી નાખું કીધું. એ રૂપા તને કેમ બોલાય ખબર છે ના ભાઈ તને કંકોત્રી મળી હતી અરે તારે લગ્ન થઈ ગયા ને બાબો ને ત્રણ ઘડી મને કાળોતરી ના લાગી અરે કંકોત્રી લખી છે કારુત્રી ના કહેવાય સારું એટલે આપણે ગીગાને વણી જવાનું છે એમ છે તો હાલો હાલો તાર. એ વણા આ રસ્તામાં તો આ લાઈટ વાળું ક્યાંય નતું ને લવા જબ જવા લાઈટો વાળું હોય ક્યાંથી હું તો આવી ગઈ સાહેબ. તપાસ તો કરી આવ એમ એ ભાઈ હું તો જાઉં હા અને કદાચ મને કંઈ ખબર આવે તો તમે કંઈ જાણો છો અમારા મારી પાસે દાદુવાળી લાકડી છે હાથ મોટા દાદુ બનેલો તારા ઉપર ચોરી આવે ને હા કદે કશું નહીં થાય આજે કરી દેશો આજુ કરજે. એ, માણસ, એ, એ, વણા તેરા. માણસ, માણસ. એ, વણા તેરા. 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 એ
બંધારણની વાળા પછી અલા, શું સ્વિચ થાય? બંધારણની વાળામાં ખબર આવી ગયા ને ચક્કર આવી ગયા લવા થઈ ગયું. હાર હાર તું શાંતિ રાખ, તને કશું દેતા એમ? હું તપાસ કરી આવો. હા ખબર કરી. એ રૂપા, હા આ તો સાલું અવરું થયું. શું થયું? આ પેલા લીલા ડ્રેસ વાળા છે ને, હા પેલા પોકણગઢના અજમેદાદા વજીયા છે. ભજીયા છે હા. અને બાજુમાં જ એમના પ્રધાન છે. કદાચ આપણે ગીગાને ઓને જીએ ને આપણો ગીગો વજીયો રહેતો તો આપણે આ સુકન આપણે કામ ના આ લાગે. માટેના સુકન થાય એટલે હાલ પાછા આવીને હાલે છે. હાલે છે. એ માટેના સુકન આ રાયકાઓ કરતા હતા અને આપણને જોઈને કેમ પાછા વળી ગયા? તેમને હાલને હાલ દરબારમાં બોલાવ્યા. એટલે રાયકાઓ જી સરકાર, અમારા મહારાજા તમને દરબારમાં બોલાવે છે. નથી આવતા. મહારાજા નથી આવતા. પ્રધાનજી, કહો. આ રાયકાઓને કહો કે મારા મહારાજા તમને ઇનામ લેવા માટે બોલાવે. એટલે રાયકાઓ જી સરકાર, અમારા મહારાજા તમને ઇનામ લેવા બોલાવે છે. પ્રધાનજી અમારા દેશમાં એમ બેન નથી પડ્યો. અરે એમને રૂપિયા લેવા રૂપિયા. એ રૂપા, ઓય હાલા તો રૂપિયા લેવા બોલાવે એ છે. હાલો તો જલ્દી જલ્દી. એ દરબારનો તેરો આવો પ્રધાનજી, અમને ઇનામ આપો. પ્રધાનજી, આ રાયકાઓને કહો કે કાલે તમે જતા હતા અને આપણે જોઈને કેમ પાછા વળી ગયા? બહુ સરસ. એટલે રાયકાઓ જી સરકાર, ગઈકાલે સારા સારા કપડાં પહેરીને કેવો જતા હતા. અમને જેમ જતા હતા. પ્રધાનજી, હમણાં તો તમે ઇનામની વાત કરતા હતા ને આ બધું શું પૂછ? અરે શું તમને પૂછે એટલાનો જવાબ આલો. ચાલો આપણે ઇનામ લેવા બોલાય. ઓય આવીને પૂછતાછ કરે છે, 100 જતા હતા, 100 માં આયા હતા. એટલે આપણે એમ કરીએ હવે સાચું ખોટું કઈ હાલા જઈએ. એ લોબીલા કર્યો ઘેર પૂરા અને રાયકાઓ તમામ વસ્તુ તમારી પાસે છે. શા માટે તું બોલે છે? સત્ય કહી દો ને કે હંસાના માન નથી. અરે કેવો ભાઈ. આ તો હારું જો જેમ સોનિયા શીખવું થાય છે. અને રાજા મહારાજા પર વિશ્વાસ છે. આ મારી માઈને આપણી ચોપડી બગાડી નાખે. તો ચાલ આપણે હાથું કહી દઈએ. પ્રધાનજી, સાચું કહેવામાં તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? અરે સત્ય કહેવામાં શાનું ખોટું લાગે? તો ગાયને કહીએ કે કથીને? કાંઈ ને કશો તો સારી ખભા સોબત છે. અને કદીને કશો તો આપણે 4 જણા બેઠા. આજે નગરે ના લોકો
આ રાયકાઓને કહો કે અમારા મહારાજાને દાતા લક્ષ્મણને સગુણા એમ નથી કીધું. સાચું હોય છે. અને રાયકાઓ, જી સરકાર. અમારા મહારાજાને દાતા લક્ષ્મણ સગુણા એમ ત્રણ દીકરીઓ છે તે સાથી હોય છે. પ્રધાનજી, દીકરી એ તો પારકી થાપણ ચકલીઓના મારા જેવી આજ છે ને કાલ નથી. અમારા જેવો કોઈ લુલો લંગડો ગાદીનો વારસદાર નથી ને. મહારાજા એ તો કહે છે કે દીકરી એ તો ચકલીઓના માળા છે, આજ છે ને કાલ નથી. પણ અમારા જેવો કોઈ લૂલો લંગડો ગાડીનો વારસદાર તો નથી. પ્રધાનજી, આ રાયકાઓની વાત સાચી છે. કેમ નહીં? ઇનામ આપોને કહો કે કાલે સારા સંબંધ જોઈ અને વણોતરામાં જાય. બહુ સારું. જો મહારાજા, આ ઇનામ કાલે સારા સંબંધ જોઈ સાબંદ પટલો ચાલો આપણે મહારાજા ચાલો. રાજે રાજાને ભારત आपके दिल्ली चौक में कैसे चलता है? बहुत सारी रेल चल रही है। अरे घोड़े में घास कैसे चलता है? बहुत सारी रेल चल रही थी। तो बीरबल, क्या बापू? स्कूल में विद्यापीठ कैसे चलता है? बहुत सारी रेल चल रही थी। तो बीरबल, क्या है? सब मुगल क्या कर रहे हैं? सब मुगल नमाज पढ़ रहे हैं। तो सब मुगल को यहाँ बुला दो। इधर
इधर अच्छा। अरे जानिए जय बापू क्या करता है? बापू मैं जलेबी खा रहा हूँ अरे जलेबी इधर बहुत मिलता है, इधर आ जाओ। कहाँ है बापू क्या खाना है? जलेबी जलेबी इधर खड़े रखो, मैं देता हूँ अपनी कड़ी। पेटी भरेगी एक पेटी नहाएंगे तो फरवाली अरे जानिए जय बापू क्या करता है? बापू गौर अरे कौन इधर बहुत मिलता है, इधर आ जाओ। इधर बापू इधर इधर खड़े रखो। क्या मिलता है क्या खाना है? अरे कौन इधर खड़े रखो, मैं देता हूँ। इधर इधर अरे क्या करता है? 500 अरे बीबी करके लगे कन्या नौकरी करना है, बीबी को इधर खड़े रखो। इधर देता हूँ पकड़। सुतर भी है। जय बापू क्या करता है? बापू लड्डू खाओ बापू अरे लड्डू इधर बहुत बनता है, इधर आ जाओ। क्या करना है? ए बापू लड्डू खा रहा था अरे लड्डू इधर बहुत बनता है, इधर खड़े रखो। इधर इधर अरे अरे बापू उधर तो मीठे मीठे मिलता था। इधर मिलता है, इधर खड़े रखो। इधर ये कैसा चलता है बापू? ये चलता है बुफे। इधर तो बापू बैठे बैठे मिलता था ना। अरे कपूर जी है बापा क्या करता है? अब तो आराम अरे आराम इधर बहुत मिलता है। क्या हुआ बापू क्या करता है? अब तो आराम आराम इधर सो जाओ खटिया में। इधर 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 सो जाओ। इधर सो जाओ सो जाओ। अरे ये करना है। करने का है बापू इधर खड़े रखो। ऐसे इधर अरे जान लिया मिला आराम किधर गया? अरे दोस्तों क्या कर गए? अरे लड्डू इधर बहुत बनता है, आपको इधर आ जाओ। सेंट्रा को शांति क्या करना है? धोखे नहीं करना है, खाना है। तो मैं देता हूँ ना अभी घड़ी। हाँ हाँ अभी घड़ी देता हूँ, खड़े हो जाओ। इधर खड़े रहो, इधर 4-3 मिनट जाएगा कौन? क्या हुआ? अरे अंडी फोड़ क्या बापू क्या करते हैं? हम तो लड्डू का लड्डू अरे लड्डू इधर बहुत मिलता है, इधर आ जाओ। किधर बापू मिलते हैं लड्डू बापू इधर है लड्डू अरे लड्डू तो मैं बहुत क्या हुआ? क्या है लड्डू नहीं खाना है। ये लड्डू है बाबू भाई सब मगर आ गया। सब बगल आ गए आया। बोलो पकड़ के खंडे वसूल करने के लिए अकबर इधर आ गए अपन
दबाव क्या ये क्या है बापू? ये सामने कौन खड़े हो? जाओ तुम तलाश करके आओ। अच्छा बाबू बोलिए बीरबल। साहब एक कुर्सी में बैठा है अजमेर जी, एमने बात करा है प्रधान जी। तो बीरबल क्या है बाबू? प्रधान जी को बोल हमारा बाबू कहते एक खंडी भर दे। प्रधान जी बोल। मेरा बाबू कहते कि खंडित भर दे। अरे तेरा बाबू कहते खंडित नहीं मिलेगा। बाबू कहते कि नहीं मिलेगा। अरे नहीं मिल गई उसको बोल लड़ाई करने के लिए तैयार हो जा। प्रधान जी खंडित नहीं मिलेगा तो लड़ाई करने को तैयार हो जा। तैयार हो जा। बाबू कहते तैयार हो जा। तो बीरबल क्या है बाबू? ये सामने किले पे लिखा दो, क्या लिखा हूँ? पुकनगढ़ का राज हमारा बादशाह साहब को मिलना चाहिए। ऐसा लिखना है? हाँ ऐसा लिखने का है। अरे जान मिया क्या बापू? सामने किले पे लिख दे पुकनगढ़ का राज हमारा बादशाह साहब को मिलना चाहिए। कहाँ लिखना है बापू? इधर इधर खाली जगह में। बुकनगढ़ का राज अजमेर और प्रधान को मिलना चाहिए। ये दिल्ली के बादशाह को 100 साल बाद मिलना चाहिए। लिखिया दिया पुकनगढ़ का राज अजमेर और प्रधान को मिलना चाहिए। दिल्ली का बादशाह को 100 साल बाद में मिलना चाहिए। साला खाना खाना सब में देता हुआ लिखता है। हम देता है खाने का नौकरी लिखता है करना प्रधान है। और अरे रामिया रामे किले में ले ले पुकनगढ़ का राज हमारा बादशाह साहब को मिलना चाहिए। आपको पेन और ये मेरी पास खाली जगह में लिख दो। पुकनगढ़ का राज अजमेर और प्रधान को मिलना चाहिए। दिल्ली को बादशाह को 50 साल बाद में मिलना बस करके आता हूँ मैं। पुकनगढ़ का राज अजमेर और प्रधान को मिलना चाहिए। दिल्ली को बादशाह को 50 साल बाद में मिलना चाहिए। साला 100 साल हो 50 साल। चाहिए। अरे हो जाएगा। अरे रामिया मैं बोलता हूँ सुनता नहीं है। सामने किले में लिख दे पुकनगढ़ का राज हमारा। अरे मेरे पास है तो क्या लिखना है? पुकनगढ़ का राज हमारा बादशाह साहब को मिलना चाहिए। पुकनगढ़ का राज अजमेर और प्रधान को दिल्ली के बाद जन्म जन्म तक नहीं मिलना चाहिए। ये बापू लिख दिया। ये बापू लिख दिया। पुकनगढ़ का राज अजमेर और प्रधान को मिलना चाहिए। दिल्ली को बादशाह को जन्म जन्म तक नहीं मिलना चाहिए। ये बापू गड़बड़। गड़बड़ हो गया और ये आइटम अरे जान मिया सामने किले में लिख दे पुकनगढ़ का राज हमारा बादशाह साहब को मिलना चाहिए। क्या लिखना है बापू? पुकनगढ़ का राज हमारा बादशाह साहब को मिलना है। ऐसा लिखना है। तो पुकनगढ़ का राज अजमेर और प्रधान को मिलना चाहिए। दिल्ली को बादशाह को कभी नहीं मिलना चाहिए। लिख दिया बाबू। लिख दिया। पुकनगढ़ का राज अजमेर और प्रधान को मिलना चाहिए। दिल्ली को बादशाह को कभी नहीं मिलना चाहिए। क्या हुआ बाबू? कभी नहीं मिलना चाहिए। ऐसा जो लिखता है तो चाय और पानी ચા તો તમારે પાણી કાઢ થાકી જાય जान मिया क्या बापू? नहीं बाबू म्हणलं. लिख दो पुकनगढ़ का राज हमारा गोराली बादशाह जान साहब को मिलना साबन चाहिए। आपको नौकरी तो करना है। फिलिप जो तो गोर और पैसा नहीं मिलता। किले में है पहले पैसा अरे नौकरी करने का और पैसा मिल जाएगा। गोर क्या पे करना तो है खाई बे? गोर जोता नहीं ये पति यो पुकनगढ़ का राज अजमेर और प्रधान को मिलना चाहिए।
दिल्ली का बादशाह को 50 साल बाद में मिलना चाहिए। दिया अरे दिया बापू। मुखनगढ़ का राज अजमेर और प्रधान को मिलना चाहिए। दिल्ली को बादशाह को 50 साल बाद में मिलना चाहिए। अरे इधर हो। अरे तू अभी लिख के तो इधर आया थी यार। झूठ लिखता है मगर हम देते हैं। अरे अंडी फोड़। सो गया था बापू। समय के लिए वो लिख दे। रोज हमारा 50 साल को मिलना चाहिए। ये राज हाँ। मुखनगढ़ का राज अजमेर और प्रधान को मिलना चाहिए। दिल्ली में बादशाह को जन्म जन्म तक नहीं मिलना चाहिए। बापू देख दिया देख दिया। सच्चा सच्चा सच्चा।